રાજકોટ મહાનગરપાલિકાના દંડકની ગાડીમાં ગેરકાયદેસર સાયરન જોવા મળી। દંડકની ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યું છે। દંડક મનીષ રાડિયા હાલ જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રચારમાં વ્યસ્ત છે। અગાઉ નેતાઓની ગાડીને લઈને કેટલાક નિયમો છે તે પણ બનાવવામાં આવ્યા હતા। નિયમોમાં સાયરન કે કોઈ નિશાની લગાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી। દંડકની ગાડી પર સાયરનને લઈને મહાનગરપાલિકા દ્વારા હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો વીઆઈપી કલ્ચર નાબૂદ કરવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા પરંતુ છતાંય દંડકની ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના દંડક કે જેમની ગાડીમાં ગેરકાયદેસર સાયરન જોવા મળી છે। દંડકની ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યું છે। દંડક મનીષ રાડિયા કે જે હાલ જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રચારમાં વ્યસ્ત છે પરંતુ તેમની ગાડીમાં સાયરન દેખાયું છે અને અગાઉ નેતાઓની ગાડીઓને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા। નિયમોમાં સાયરન કે પછી કોઈ પ્રકારની નિશાની લગાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી। દંડકની ગાડી પર સાયરનને લઈને હવે મહાનગરપાલિકા દ્વારા આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે। તો એક તરફ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની ગાડીમાં ગેરકાયદેસર સાયરન લગાવવાનો મામલો છે તે વિવાદમાં આવ્યો છે। ત્યારબાદ ફરી રાજકોટ મહાનગરપાલિકા વિવાદમાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની હું દંડકની આ ગાડી દેખાડીશ કે જે માં સાયરન લગાડવામાં આવ્યું છે તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો છે જેના આરટીઓ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જે ઇમરજન્સી સેવા સિવાયના કોઈ પણ વ્યક્તિઓ છે તે સાયરન ન લગાડી શકે ત્યારે દંડક ની ગાડી છે તેમાં આ સાયરન છે તે લગાડવામાં આવ્યું છે ને આ હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું। રાજકોટ મહાનગરપાલિકાના દંડકની ગાડી જેવો હાલ ચૂંટણી પ્રચાર માટે દંડક મનીષ રાડિયા જૂનાગઢ ગયેલ છે પરંતુ તેઓની ગાડી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે જમા છે તે બોલે છે તે ગાડી અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમાં ઉપર ગેરકાયદેસર સાયરન છે તે લગાડવામાં આવ્યું છે ને આ જ સાયરનના હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના સીધા કે આ દ્રશ્યો જોઈ શકો છો કે યુનિવર્સિટીના કુલપતિ જ્યારે આ જે સાયરન ન લગાડી શકે તો આવી રીતે રાજકોટ મહાનગરપાલિકાના પણ દંડક છે તે સાયરન ન લગાડી શકે। સમગ્ર બાબતને લઈને હવે આરટીઓ વિભાગ શું કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। 1000 રૂપિયાનો દંડ સાથે સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શું નિર્ણય લેશે તો પણ જોવાનું રહેશે કારણ કે ગેરકાયદેસર રીતે આ જે સાયરન ફિટ કરી અને ક્યાંક મોભો જમાવતા હોય તેવા અહેસાસો કરતા હોય છે આ નેતાઓને તેમને જ કારણે આ દંડકની ગાડીમાં ગેરકાયદેસર રીતે આ જે લગાડવામાં આવ્યું છે। આજ હું આ દ્રશ્યો આપને દેખાડી રહ્યું છું કે રાજકોટ દંડક મહાનગરપાલિકાના દંડકની ગાડીમાં જ્યારે ગેરકાયદેસર સાયરન લગાડવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આ સાયરન ઉતરાવશે કે કેમ સાથે સાથે તેમની સામે કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સનીમળ વીટીવી ન્યૂઝ રાજકોટ। તો રાજકોટ મહાનગરપાલિકાના દંડકની ગાડીમાં ગેરકાયદેસર સાયરન જોવા મળી છે। દંડકની ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યું છે। દંડક મનીષ રાડિયા કે જે હાલ જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રચારમાં તેઓ વ્યસ્ત છે પરંતુ તેમની ગાડીમાં સાયરન જોવા મળ્યું છે। જોકે અગાઉ પણ નેતાઓની ગાડીને લઈને કેટલાક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણે આ દંડક છે કે તેમના દ્વારા આ નિયમોનું પાલન ન કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે નિયમોમાં સાયરન કે પછી કોઈ નિશાની લગાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી પરંતુ છતાંય આ દંડકની ગાડીમાં સાયરન લગાવેલું જોવા મળી રહ્યું છે। દંડકની ગાડી પર સાયરનને લઈને હવે મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે તેની ઉપર પણ તમામ લોકોની નજર રહેવાની છે। આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી કે તેમની ગાડીમાં પણ સાયરન જોવા મળ્યું હતું અને હવે જે પ્રમાણે આ દંડક છે રાજકોટના તેમની ગાડીમાં પણ અત્યારે સાયરન જોવા મળી રહ્યું છે। એક તરફ વીઆઈપી કલ્ચરને દૂર કરવાની મોટી મોટી વાતો થઈ રહી છે પરંતુ તેની વચ્ચે જ વીઆઈપી કલ્ચરનો ક્રેઝ જાણે સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના જે દંડક છે તેમની ગાડીમાં સાયરન જોવા મળ્યું છે। જે નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ આ નિયમો આ દંડક જાણે ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ રાજકોટ મનપાના દંડકને જાણે વીઆઈપી કલ્ચરનો ક્રેઝ હોય
તેમ લાગી રહ્યું છે. એ જોવું પણ રહેશે કે હવે રાજકોટ મહાનગરપાલિકા શું કાર્યવાહી કરશે, કારણ કે એક તરફ દંડકની ગાડીમાં ગેરકાયદેસર સાયરન જોવા મળ્યું છે. અત્યારે હાલ તેઓ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, પ્રચાર પ્રસાર તેઓ કરી રહ્યા છે, પરંતુ મનીષ રાડિયા કે જે દંડક છે તેમની ગાડીમાં સાયરન જોવા મળ્યું છે. જોકે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિયમોમાં સાયરન કે પછી કોઈ પણ પ્રકારની નિશાની લગાવવાની મનાઈ હોવા છતાં પણ એ જ સૌથી પહેલા કરવામાં આવી રહ્યું છે. અને હાલ દંડકની ગાડી પર સાયરનને લઈને વિવાદ પણ છંછેડાયો છે. ત્યારે હવે મહાનગરપાલિકા શું કાર્યવાહી કરશે તે પણ જોવું રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે તેઓ સત્તામાં હતા તે સમય દરમિયાન આ વીઆઈપી કલ્ચરને દૂર કરવાની વાત હતી અને ત્યારે તેમણે પોતે પણ તેમની ગાડી પરથી સાયરન હટાવી દીધું હતું, પરંતુ છતાંય હજુ ક્યાંક કેટલાક નેતાઓમાં પણ આ જ વીઆઈપી કલ્ચરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વીસી છે તેમને પણ જાણે વીઆઈપી કલ્ચરનો ક્રેઝ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની ગાડીમાં પણ સાયરન જોવા મળ્યું હતું. અને હવે રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડિયા કે જેમની ગાડીમાં પણ અત્યારે સાયરન જોવા મળી રહ્યું છે. નેતાની કાર પર જે ગેરકાયદેસર સાયરન લગાવવામાં આવ્યું છે તે કેમ લગાવવામાં આવ્યું તે અત્યારે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અને જે સાયરન છે તેનું કામ મહાનગરપાલિકાના દંડકને શું કામ પડ્યું તે પણ એક સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. બીજી તરફ જે નિયમો તોડવામાં આવે છે તેમાં સૌથી પહેલા નેતાઓ જ અગ્રેસર હોય છે તેમ લાગી રહ્યું છે. મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી. જે રીતે આપણે જણાવ્યું કે મોટર વ્હીકલ રૂલ્સની 108ની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે. આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194F મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર 1000 રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે. તો હવે કાર્યવાહી પણ કરવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવશે તેની પણ વાત કરવામાં આવી છે, જેમાં દંડની જોગવાઈ છે તેવી પણ વાત કરવામાં આવી છે. એટલે કે હવે દંડકશ્રીને હવે દંડ પણ ભરવો પડશે. પરંતુ સવાલ એ છે કે દંડકશ્રીને સાયરનની જરૂર શા માટે પડી? અત્યારે જે પ્રમાણે વીઆઈપી કલ્ચર દૂર કરવાની વાત હોય, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના દંડકશ્રીને વીઆઈપી કલ્ચર બાદ જાણે રસ હોય તેમ લાગી રહ્યું છે.